મોબાઈલ સ્નેચિંગના ગુનામાં રિસીવર આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ. નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરેશ શેનાઓએ સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબના માર્ગદર્શન હેઠળ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાને અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. માલકિયાની સાથે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ ગોરધનભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી લિંબાયત પોલીસ સ્ટેશન મોબાઈલ સ્નેચિંગ ગુનામાં રિસીવર આરોપીને ઝડપી પાડેલ છે. આરોપી લિંબાયત પોલીસ સ્ટેશન પાટે 2024 પીકો કલમ 379A3 114 મુજબ પકડાયેલા આરોપી મોહમ્મદ અફરોઝ મોહમ્મદ બાબુદ્દીન રહેમદ રાઈન, ઉંમર વર્ષ 25, ધંધો ફ્રૂટની લારી, રહેવાસી ઘર નંબર 6, લાલાભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી, રાજનગર ઝુંપડપટ્ટી ઉમરવાડા ન્યૂ બોમ્બે માર્કેટની સામે, સુરત શહેર, મૂળ વતન ગામ નકાસ ફુલવાડી, મહારાજગંજ જિલ્લો સિવાન બિહાર. કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. માલકિયા, એએસઆઈ રમણભાઈ પુંજાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ ગુમાનભાઈ ટીમવર્કથી કામગીરી કરેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.